આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગાંધીનગર ખાતે આસામના સહકાર મંત્રીની જીતુ વાઘાણી સાથે બેઠક યોજાઈ હતી. જીતુ વાઘાણી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતના સહકારી મોડલથી આસામનું પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું છે. ગુજરાતના સહકારી મોડલની આસામના મંત્રી કૌશિક રાયે સરાહના કરી, જ્યાં ખેડૂતને મહત્તમ ભાવ આપવા ગુજરાતના સહકારી મોડલની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતમાં 17 ખાંડ કારખાના કાર્યરત છે, 12 સહકારી કારખાના કાર્યરત છે. આ સિવાય વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2025-26માં 72.6 લાખ ટન શેરડીનું પિલાણ થયું. 72 લાખ ટન શેરડીના પિલાણથી 7.66 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જ્યાં શેરડીના ખેડૂતોને ગુજરાતમાં 3070 કરોડની ચૂકવણી પણ કરવામાં આવી છે. 3550 સામે ખેડૂતોને 4500 સુધીનો ભાવ આપવામાં આવ્યો. તો ગુજરાતના સહકારી મોડેલને આસામમાં તૈયારી અપનાવવામાં આવી રહી છે. ગુજરાતના સહકારી કાર્ડ ક્ષેત્રની ક્ષમતા અને પહેલોનું પ્રેઝન્ટેશન પસંદ આવ્યું હતું, જેના કારણે આસામમાં પણ સહકારી ક્ષેત્રે મજબૂત કરવા ગુજરાતના મોડેલનો ઉપયોગ થશે. તેમજ ગાંધીનગર બેઠકમાં ગુજરાત આસામ વચ્ચે સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ મંથન પણ થયું હતું.